સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ચોમાસુ મગફળીની આવક હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઈ છે। નવી સિઝન માટે ખેડૂતો પોતાનો પાક વેચવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે સિઝન દરમિયાન 3,09,84 હેક્ટર જમીનમાં અલગ અલગ પાકોનું વાવેતર કરાયું છે, જેમાં અંદાજિત 75,328 હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કર્યું છે। છેલ્લા એક અઠવાડિયાથી ખુલ્લી હરાજી શરૂ થઈ છે અને શરૂઆતમાં હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે વેચવા જતા ભાવ પણ સારા મળી રહ્યા છે, તો આ ઉપરાંત ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે। આમ તો ખેડૂતોને સારા ભાવ મળી રહેતા ખુશી જોવા મળી છે અને આ વર્ષે એક તો વરસાદ અને વાતાવરણમાં વારંવાર પલટો, વિવિધ રોગ, ડોર, સૂદ અને કાતરાના ઉપદ્રવ્યને લઈને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે, જેથી ખેડૂતો આ ભાવ પોષાય તેમ નથી। હજુ પણ ભાવ વધે તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે। ભાઈ હિંમતનગર માર્કેટ યાર્ડમાં અત્યારે ચોમાસું મગફળીની આવક ચાલુ થઈ ગઈ છે, પણ વધારે વરસાદ પડવાના કારણે ચોમાસામાં ખેડૂતોને બહુ મોટું નુકસાન થયેલું છે અને હાલ કોઈને ઉતારા બેસી એવા નહીં, વધતા કોઈની મગફળી પણ સારી નહીં। વરસાદના કારણે જે મગફળી નુકસાન છે એના ભાવ પણ ઘણા ઓછા પડે છે, તો ખેડૂત બેઠો થઈ શકે એમ નથી। તો સરકારશ્રીને અમારા કૃષિ મંત્રીશ્રીને એવું નિવેદન કરું છું કે ખેડૂતોને સારા એવા ભાવે 1,800 રૂપિયા સુધીની ખરીદી થાય તો જ ખેડૂત બેઠો થઈ શકે એમ છે, નહીંતર શિયાળામાં પણ ખેડૂતને મોટી મુશ્કેલી આવી શકે એમ છે। અત્યારે કેટલો ભાવ પડી રહ્યો છે? અત્યારે 1,400 થી 1,500 રૂપિયા આજુબાજુના ભાવ પડે છે। તો સરકારશ્રીને અમારી રજૂઆત છે કે ગઈ સાલની પેરિટીમાં 1,700-1,800 સુધીના ભાવે ખરીદી થાય તો ખેડૂતને કંઈક 2-5 રૂપિયા મળે એમ છે। આજ વખતે માર્કેટ યાર્ડમાં 1,000 થી 1,500નો ભાવ પડે છે, બરાબર। આજ વખતે હું હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા આવ્યો છું। મારો ભાવ 1,370 ભાવ પડ્યો છે, બરાબર। અને વરસાદના કારણે મગફળીનું ઉત્પાદન ઓછું થયું છે, બરાબર। ખેડૂતો કઈ રીતે નુકસાન થઈ રહ્યું કે ઉત્પાદન ઓછું મળે છે, બરાબર। મગફળીમાં ભાવે મગફળી જેવી મગફળી એવો ભાવ પડે છે, બરાબર। ભાવ ઓછો પડે છે જેવી મગફળી ગઈ સાલ કરતાં સરખામણી ઓછી છે। ચાલુ સાલે આમ તો શરૂઆતમાં મગફળીના 1,000 થી 1,600 સુધીના ભાવ મળી રહ્યા છે। સરકારના ટેકાના ભાવ કરતા સારા ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઊંચા ભાવ મળી રહ્યા છે। છેલ્લા 6 દિવસથી રોજની 700 થી 800 બોરી મગફળીની આવક થાય છે। આમ તો ગત સાલની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન ઓછું થયું છે અને ભાવ પણ ઓછા છે, તો સામે જેવી ક્વોલિટી તેવા ભાવ મળતા ખેડૂતો હાલ તો ખુશ છે। વાતાવરણ અને વરસાદને લઈ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે। આમ તો સાબરકાંઠા જિલ્લામાં સહિત આજુબાજુના જિલ્લાના ખેડૂતો પણ હિંમતનગર માર્કેટમાં મગફળી વેચવા માટે આવી રહ્યા છે। એક તરફ ખેડૂતોએ કુદરત સાથે બાથ ભેળવી મહા મુસીબતે મગફળીનો પાક ઉત્પાદન કર્યું છે, પરંતુ ગત સાલની સરખામણીએ ઉત્પાદન ઓછું મળે છે, તો ભાવ પણ પોસાય તેમ નથી, જેથી ખેડૂતો સરકાર પાસે વધુ ભાવની આશા રાખી રહ્યા છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે છેલ્લા એક અઠવાડિયાથી આવકો શરૂ થઈ છે। મગફળીની અંદાજિત 700 થી 800 બોરીની આવક છે। સરેરાશ ભાવ 1,100 થી 1,000 થી 1,600 રૂપિયાના ભાવ પડે છે। ખેડૂતો ખુશ છે ભાવથી। અહીં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ગઈ સાલની સરખામણીએ આવક ઘટી છે, એનું કારણ વરસાદ તથા વાતાવરણના કારણે ઘટાડો થયો છે। ખેડૂતો ખુશ છે। માલની કમ્પેરિઝનમાં ભાવ પડતા હોય ખેડૂતોમાં ખુશહાલી છે। હિંમતનગરમાં આવેલ અપૂર્વ ફ્લેટમાં મકાનના તાળા તૂટ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહાવીરનગર દોલત વિલાસ પેલેસ રોડ પર આવેલ અપૂર્વ ફ્લેટમાં ભર બપોરે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં હિંમતનગરના અપૂર્વ ફ્લેટમાં 3 મકાનના તાળા તૂટ્યા હતા અને એક મકાનમાં 1.57 લાખની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા, જેમાં 3 બંધ મકાનના તસ્કરોએ નકુચા તોડ્યા બાદ
અને ચોરી કરી પલાયન થયા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. સામાન્ય રીતે આજની તારીખે પણ ગ્રામ્ય વિસ્તારમાં હાથી સાથે સાધુ આવે તો લોકો શ્રદ્ધા ભાવથી નમે પણ છે અને દાન દક્ષિણા પણ આપતા હોય છે. જો કે સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં હાથીના દર્શન કરવા જતા એક પરિવારે ₹30 લાખ ગુમાવ્યા હોવાનું ખુલતા પોલીસે એક આરોપીની અટકાયત કરી મુદ્દામાલ રિકવર કર્યો છે. સાબરકાંઠાના ગાંભોઈના રામપુર ગામના મનહરસિંહ ચૌહાણ નિવૃત્ત બેંક કર્મચારી છે, જેમને 15 દિવસ અગાઉ હાથી સાથે નીકળેલા 4 સાધુએ રસ્તામાં રોકી ₹100 ની દક્ષિણા માંગી હતી. જો કે ત્યારબાદ તેમને 3000 ઘીના ડબ્બા પેટી માંગ્યા હતા, જે આપતા 4 સાધુએ અલગ અલગ દિવસે ફરિયાદીના ઘરે પહોંચી તાંત્રિક વિધિની શરૂઆત કરી હતી. સાથોસાથ આરોપીએ ઘર ઉપર મેલી વિદ્યાનો પ્રયોગ થયા હોવાની જાણવી આગામી સમયમાં જો કોઈ પણ અયોગ્ય કામ થશે તો ઘરના તમામ લોકોનું મૃત્યુ થવાનો ભય બતાવ્યો હતો. જો કે મૃત્યુ થવાના ભય બતાવતા મનહરસિંહ ચૌહાણ દ્વારા 15 દિવસમાં ₹30 લાખ જેટલી રકમ 4 આરોપીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ લેવાઈ હતી. જો કે આ મામલે હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીની અટકાયત કરી છે તેમજ અન્ય એકની શોધખોળ હાથ ધરી છે. સામાન્ય રીતે આજની તારીખે હાથીની સાથે રાખી અલગ અલગ લોકો સાધુના વેશ જીવન નિર્વાહ કરતા હોય છે તેમજ હાથીના જીવન નિર્વાહની સાથોસાથ પોતાનું જીવન પણ ગુજારતા હોય છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં હાથીને ભાડે રાખી ₹30 લાખ અંધશ્રદ્ધાના નામે ઉડાવી લેવાનું કાવતરું કરનારા 4 સામે ફરિયાદ નોંધાઈ છે. સામાન્ય રીતે આવા લોકો અંધશ્રદ્ધાના નામે લોકોને ભયભીત કરતા હોય છે તેમજ ભયથી પીડિત લોકોને પરિવાર ઉપર અમંગલ થવાનું સૂચવી લાખો રૂપિયાનો બારોબાર કરતા હોય છે. જો કે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો બનાવી હોવા છતાં સાબરકાંઠામાં થયેલો આ બનાવ આગામી સમય માટે ગંભીર બની શકે તેમ છે. જો કે આગામી સમયમાં આ મામલે ગુજરાત સરકારે અંધશ્રદ્ધાને દૂર કરવા માટે કાયદાકીય સ્વરૂપ આપ્યું છે. જો કે આ મામલે પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને ઝડપી તેમની સામે ઠોસ કાર્યવાહી કરશે તો જ અંધશ્રદ્ધાનો કાયદો ખરા અર્થમાં સાચો સાબિત થશે તે નક્કી છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. જે ગુજરાત સરકારે હમણાં જાદુઈ તાંત્રિક વિધિ અધિનિયમ જે પસાર કર્યો છે, જેમાં કેટલીક તાંત્રિક વિદ્યાઓ જે હોય છે એના વિરુદ્ધની કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભોગ બનનાર છે મનહરસિંહ કેસાજી ચૌહાણ. એમને આવી જ એક ગેંગ જેઓ હાથી ભાડે રાખે છે અને હાથી સાથે એ લોકો બજારમાં નીકળે છે. કેટલાક લોકો હાથીના આશીર્વાદ લેવા માટે થઈ અને એમની પાસે આવતા હોય છે ત્યારે તેઓ એમનું ભવિષ્ય બતાવે અથવા એમના ઘરમાં કોઈને મુશ્કેલી છે અથવા તો કોઈનું મોત થઈ શકે છે એવી વાત કરી અને કોઈ તાંત્રિક વિધિ કરવાની વાત કરતા હોય છે અને જેના નામે તે લોકો લાખો રૂપિયા પડાવતા હોય છે. આવો જ એક ભોગ બનનાર અમારી પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવેલા હતા અને એમની આપવીતી સાંભળી આખા મામલાની તપાસ કરતા અમને જાણવા મળેલ કે પરેશકુમાર મનુભાઈ પરમાર અને રમેશકુમાર તુલસીનાથ મદારી આ બંને આ સમગ્ર કાવતરું કરેલું. તેઓએ આ જે ભોગ બનનાર છે એને તેમના ઘરમાં કોઈનું મૃત્યુ થશે એવી બીક બતાવી અને તાંત્રિક વિધિ કરવાના બાબતે થઈ અને 30 લાખ રૂપિયા પડાવી દીધેલા. પોલીસે ટેકનોલોજીની મદદથી અને અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એની મદદથી આ બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરેલો છે, જેમાંથી એક આરોપી જે છે રમેશનાથ તુલસીરામ મદારી એની અટક પણ કરી છે અને એની પાસેથી 27 લાખ રૂપિયા જે ભોગ બનનારના ગયા હતા એ રિકવર પણ કરેલા છે. પ્રેમ સંબંધનો કરુણ અંજામ સામે આવ્યો, જ્યાં પતિએ પ્રેમીને માથે તીક્ષ્ણ હથિયારના ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધો. રાત્રિ દરમિયાન લાશ મળી આવતા પોલીસે તપાસ કરતા હત્યા હોવાનું ખુલતા પોલીસે હત્યારાઓને ઝડપી જેલ હવાલે કર્યા છે. સાબરકાંઠાનું હિંમતનગરમાં 2 દિવસ અગાઉ મોડી રાત્રે અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો.
જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા યુવક સાબરડેરી નજીક વાદી પરિવારનો હોવાનું ખોલ્યું હતું. સાથે સાથે પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરતા સમગ્ર મામલો હત્યારો હોવાનું બહાર આવતા પોલીસે આ મામલે 4 યુવકોની અટકાયત કરી છે. જેમાં હિંમતનગરના હાજીપુરની સીમમાં સાબરડેરી નજીક રહેતા દિલીપ વાસફોડાને દાંતા ખાતે રહેતા દિનેશભાઈ વાદીની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. જેના પગલે 2 દિવસ અગાઉ રાત્રિના સમયે સમગ્ર કેસ મામલે સમાધાન કરવાના બહાને તેને હાજીપુર બોલાવ્યું હતું. જ્યાં દિનેશભાઈએ દિલીપભાઈને માથામાં તેમજ મોઢા ઉપર વોથર પદાર્થના ફટકા મારી સ્થળ ઉપર જ મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યાંથી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. તો પોલીસને લાશ મળી આવતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હત્યાના મામલે સાબરકાંઠાના હિંમતનગરમાં મૃતક દિલીપ વાસફોડા નશામાં હોવાનું પણ બહાર આવ્યું હતું. જોકે પોલીસે આ મામલે પંચનામું કરી 4 હત્યારાના ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. તેમજ 4 હત્યારો સામે હત્યાની કલમ સહિત તમામને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. જોકે એક તરફ ભારતીય સંસ્કૃતિમાં પતિ પત્ની વચ્ચે 7 પેઢીના સંબંધોની વાતો વચ્ચે પ્રેમી સાથે પ્રેમ સંબંધમાં હત્યા સુધી પહોંચી છે. જેના પગલે આગામી સમયમાં હવે પરસ્પર સંબંધો મામલે પણ જાગૃત થવાની જરૂરિયાત ઊભી થાય તો નવાય નહીં. આરોપીઓના નામ આ પ્રમાણે છે. 1. દિનેશભાઈ મધરુભાઈ વાદી, જેઓ તેમના પતિ છે. તેમનું રહેઠાણ ભોલેશ્વર, હિંમતનગર. 2. સુરીલભાઈ નકશીભાઈ વાદી, તેમનું રહેઠાણ દાંતા, હિંમતનગર. 3. રાહુલ મધરુભાઈ વાદી, રહેઠાણ ભોલેશ્વર, હિંમતનગર. 4. સુરેશભાઈ માલાભાઈ વાદી, રહેઠાણ ભોલેશ્વર, હિંમતનગર આમ જાણવા મળેલ છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો જે મામલો છે એ સામે આવ્યો હતો, જેમાં મરણ જનાર દિલીપભાઈ સોનાભાઈ વાદી અને દિલીપભાઈ સોનાભાઈ વાદીને આરોપી દિનેશભાઈ મદરૂપ વાદીની પત્ની સાથે આડા સંબંધો હતા, જેની દાજ રાખી અને 4 આરોપીઓ ભેગા થઈ એને એ એક દુકાન પર બોલાવે છે જમવા માટે અને તેની સાથે માથાકૂટ થાય છે અને આ 4 ભેગા થઈ અને એનું ત્યાં મર્ડર કરી નાખે છે. પોલીસે તરત જ એમાં ગુનો દાખલ કરી અને તમામ આરોપીની એમાં ધરપકડ કરેલી છે. બંને આરોપી અને ફરિયાદી જે છે એ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે એ બાબતની તપાસ ચાલુ છે. હિંમતનગર તાલુકાના કડોલી ગામે કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કડોલી ગામનો એક બનાવ બન્યો હતો, જેમાં કડોલીમાં કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું. જેમાં પત્નીને કરંટ લાગતા પતિ બચાવવા જતા પત્ની બચી ગઈ અને પતિનું કરુણ મોત થયું હતું. પોતાના ઘરે તાર પર કપડાં સુકાવા જતા તાર પર વીજ કરંટ પત્નીને લાગતા પતિ બચાવવા જતા કરંટ લાગ્યો હતો. આમ ઝાલા નવલસિંહ બળવંતસિંહને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. ત્યારબાદ મૃતકને 108 દ્વારા નવી સિવિલ અર્થે પીએમ માટે ખસેડાયો હતો અને પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો હતો. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર.